હું પૂર્ણિમા બી અંજારિયા બરોડાથી સ્પર્ધા નંબર 36માં શિવકથાની વાત કરીશ. પ્રકૃતિ અને પુરુષ વસંત ઋતુમાં 16 કળાએ ખીલે છે. એવી જ આ કથા છે. હું શિવ પાર્વતીની આપને કરીશ. મા પાર્વતી નાનપણથી જ ભોલેનાથ ઉપર મોહિત હતા. એમણે તો નક્કી જ કરેલું કે હું 7 જન્મ સુધી મહાદેવને જ પરણીશ અને મહાદેવની સાથે 7 જન્મ સુધી ગાઈશ. પણ પાર્વતીના માતા પિતાને પસંદ નહોતું, એટલે એક દિવસ પાર્વતી ઘર છોડીને જંગલ તરફ જતા રહ્યા. ઘનઘોર જંગલમાં અને તેઓ પહોંચી ગયા ને એમણે આકરી તપશ્ચર્યા કરી અને શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીને તો પહેલેથી જ ખબર હતી કે પાર્વતી પોતાને પામવા માટે જંગલમાં તપ કરે છે, એટલે પોતાના ગણોને એમની રક્ષા માટે ત્યાં મોકલ્યા હતા અને પાર્વતીની તેઓ રક્ષા કરતા હતા. આ બાજુ માતા પિતા પાર્વતીની શોધાશોધ કરે છે. પાર્વતી ક્યાંય મળ્યા નહીં ત્યારે જંગલ તરફ ગયા અને ભોલેનાથને તપશ્ચર્યા કરવા પહોંચી ગયા છે એવી ખબર પડી. એટલે માતા પિતા જંગલમાં જઈને પાર્વતીને લઈ આવ્યા અને મનાવ્યા અને પાર્વતીને લગ્નનો મંજૂરી આપી દીધી. અને શિવરાત્રી એટલે ભોલેનાથ મા પાર્વતીના લગ્નનો દિવસ. શિવજી તો રૂડી જાન જોડીને પરણવા આવ્યા, મોટી જાન જોડીને આવ્યા. પ્રભુ નંદી ઉપર સવાર થઈને ભૂત પ્રેતની ટોળી સાથે બધાને જાનમાં લાવ્યા. આ બાજુ બધા દેવ દેવીઓ, યક્ષ, કિન્નરો, અપ્સરાઓ બધા જ આવ્યા. વાતે ગાતે લગ્ન થયા અને કુદરતે એવી કમાલ કરી કે જે ભૂત પ્રેતો હતા એ પણ અદ્ભુત માનવી સ્વરૂપમાં બદલાઈ ગયા અને અદ્ભુત શિવજીની જાન જોડાઈ અને વાતે ગાતે શિવ પાર્વતીના લગ્ન થયા. શિવ અને શિવા પરણીને હિમાલયમાં આનંદથી રહેવા લાગ્યા અને હિમાલયમાં તેમણે વાસ કર્યો. આવી જ એક કથા મારા જીવનની પણ છે. 68ની સાલમાં મેં પણ એક શિવને પસંદ કરેલા અને મારા જિંદગીમાં એ શિવજીનું આગમન થયું અને એટલું સારું હતું કે અમારી જ્ઞાતિ એક જ હતી, એટલે અમારા લગ્ન તરત થઈ ગયા. અને એક જ જ્ઞાતિ હોવાથી કોઈ પણ જાતનો બાદ ન રહ્યો. નહીં તો એ આજથી 56 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરવા સહેલા નહોતા, પણ અમારા મધર ફાધર અને વડીલોએ આજ્ઞા આપી અને અમે લવ મેરેજ કર્યા. અત્યારે પણ અમે શિવ પાર્વતી આનંદથી સાથે રહીએ છીએ.